હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. ગતિના નિયમો પ્રકરણ નંબર 5 11th ફિઝિક્સ. પહેલા આપણે શરૂ કરીશું પ્રસ્તાવનાની સાથે. તો ગતિના નિયમોનો અભ્યાસ શું કામ કરવો જોઈએ એના વિશે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. તો આની આગળ જે આપણે ચેપ્ટર શીખ્યા છીએ, બરાબર, કોઈ પણ પદાર્થ હોય તો એની સુરેખ પથ પરની ગતિ, ત્રીજા નંબરનું પ્રકરણ આપણે ભણ્યા હતા. એના પછી આપણે ભણ્યા સમતલમાં ગતિ. તો કોઈ પદાર્થ છે એ દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય, એક્સ અક્ષ અને વાય ઉપર ગતિ કરતો હોય તો દ્વિપરિમાણમાં ગતિ. તો આ બધી ગતિમાં આપણે બે વસ્તુ જોઈ હતી કે પેલું આપણે જોયું હતું કે નિયમિત ગતિ. તો કે નિયમિત ગતિ એટલે શું થાય? તો કે નિયમિત ગતિ એટલે અચળ ઝડપ વાળી ગતિ. એક સરખા સમયમાં પદાર્થ એક સરખું અંતર કાપતો હોય તો એ જે છે એને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે નિયમિત ગતિની અંદર ઝડપ, વેગનો ખ્યાલ જે છે એ ખૂબ અગત્યનો. તો વેગનો ખ્યાલ આપણે જોયો, વેગ એટલે શું છે, બરાબર. અને બીજું આપણે જોયું કે અનિયમિત ગતિ. કોઈ પણ પદાર્થ જ્યારે અનિયમિત ગતિ કરતો હોય તો એની અંદર બે ખ્યાલ જરૂરી છે. તો વેગ પ્લસ પ્રવેગ, બરાબર, કે એક સરખા સમયમાં એક સરખું અંતર કપાતું નથી તો એમાં વેગ અને પ્રવેગનો ખ્યાલ આપણે જોઈ લીધું છે. આ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કશન આગળના પ્રકરણમાં કરી ગયા છે. હવે જ્યારે આપણે આ વસ્તુ શીખાતા ત્યારે ત્રીજા પ્રકરણના પ્રસ્તાવનાના ભાગમાં મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે આપણે બે વસ્તુઓ છે, એક કાઇનેમેટિક્સ છે અને બીજું ડાયનેમિક્સ છે. કાઇનેમેટિક્સ એટલે કે આ જે કંઈ પણ અભ્યાસ આપણે કરેલો છે એ શુદ્ધ ગતિ વિજ્ઞાનનો એક ભાગ છે. કોનો ભાગ છે? શુદ્ધ ગતિ વિજ્ઞાનનો, કે જેમાં માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, ગતિના કારણોની ચર્ચા કરવામાં આવતી નથી. પણ હવે આ પ્રકરણની અંદર, 5મા નંબરના પ્રકરણની અંદર, આપણે કોઈ પણ પદાર્થને જ્યારે ગતિમાં લાવીએ છીએ ત્યારે એ ગતિ ઉદ્ભવવા પાછળના કારણોની પણ ચર્ચા હવે આપણે કરવાની છે. અત્યાર સુધી આપણે એની ચર્ચા કરેલી નથી, પણ હવે આપણે એની ગતિ પાછળના જે કારણો જવાબદાર છે એ કારણોની આપણે ચર્ચા કરવાના છીએ. તો આ શાસ્ત્રને શું કહેવામાં આવે છે? ડાયનેમિક્સ કહેવામાં આવે છે. ખાલી ગતિશાસ્ત્ર એટલે ડાયનેમિક્સ, શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે કાઇનેમેટિક્સ, ખાલી ગતિશાસ્ત્ર એટલે કે ડાયનેમિક્સ. તો આ પ્રકરણમાં ડાયનેમિક્સનો આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો આ પહેલી વસ્તુ થઈ ગઈ કે વેગ, પછી વેગ પ્લસ પ્રવેગ છે તો એ અનિયમિત ગતિ માટે જવાબદાર છે. તો હવે પ્રકરણ શરૂ કરવા માટે સૌથી પહેલા આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા ડે ટુ ડે લાઈફમાં જે પણ અનુભવો કરીએ છીએ એ અનુભવ ઉપરથી આપણે પેલા શીખવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે કોઈ સામાન્ય કારણ શું હોય ગતિનું? સામાન્યમાં સામાન્ય કારણ, ગતિ માટેનું પાછળ, ગતિ પાછળને જવાબદાર સામાન્ય કારણ શું છે? તો કે તમે ગમે ત્યારે કોઈ પદાર્થને ગતિમાં લઈ આવવો હોય તો બળ લગાવવું પડે. આટલી વસ્તુ તમને બધાને ખબર હોય અને આ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. હવે આ જે ચેપ્ટર છે એ 9મા ધોરણનું ડિટેલમાં આપણે અત્યારે શીખવાના છીએ, બરાબર. તમારે જો 9મા ધોરણનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય તો ફટાફટ આવડી જાય બધું, કાંઈ વાર લાગે નહીં. તો સૌથી પહેલી વસ્તુ આપણા રોજિંદા જીવનના અનુભવોને ધ્યાનમાં લઈ, બરાબર. કેવા કેવા અનુભવો? દાખલા તરીકે તમે ક્રિકેટની રમત જોતા છો, ફૂટબોલ કરતા વધારે ક્રિકેટ આપણે જોતા હોય. તો ક્રિકેટની અંદર બોલર છે એ બોલને ફેંકે, પછી બેટ્સમેન છે એ બેટથી બોલને ફટકારે. તો બેટ જે છે, બેટ દ્વારા બોલ ઉપર શું લગાવવામાં આવે છે? તો કે બળ લગાવવામાં આવે છે. એટલે દડો છે એ ગતિમાં આવશે. ઓકે, બીજું બોલર છે એ દડાને ફેંકે છે, એટલે ફેંકવા માટે એના હાથેથી એને બળ લગાવશે દડાને, પછી એ દડો આગળ વધશે. પછી ફૂટબોલની રમત ઉપર આવો તો કે ફૂટબોલની રમતમાં ફૂટબોલનો જે દડો છે એને પ્લેયર જે છે, ખેલાડી, એ એના ઉપર કિક લગાવે છે એટલે ફૂટબોલનો દડો છે એ આગળ વધશે, બરાબર. કિક લગાવશે એટલે ફૂટબોલનો દડો આગળ વધશે. દાખલા તરીકે તમે સ્કૂલમાં છો અથવા તો ઘરે છો અને કોઈ પુસ્તક છે એ ટેબલ ઉપર પડેલું છે, એ પુસ્તકને તમારે ખસેડવું છે તો તમારે એને હાથેથી પકડી અને કાંઈ એને ધક્કો ખસેડવું છે એટલે તમે એના ઉપર બળ લગાવશો, ધક્કો લગાવશો, તમારે હાથેથી એને ટચ કરવું પડશે, બરાબર. દાખલા તરીકે તમારા હાથમાં કોઈ બોલ છે, તમારે દડાને ઉપર ફેંકવો છે તો તમારે ઉપર તરફ બળ લગાવવું પડશે, બરાબર. આ આપણા રોજિંદા જીવનના અનુભવો છે. દાખલા તરીકે બહુ સરસ મજાનો પવન વાય છે તો પવન જે લાગે છે એ પવનના કારણે વૃક્ષ છે એની ડાળીઓ છે એ હલતી હોય,
એ આપણે જોયેલું છે, અનુભવ કરેલો છે પવનના લીધે. ઘણીવાર એવું બને કે બહુ વધારે પડતો પવન હોય એટલે કે વાવાઝોડાની પરિસ્થિતિ જેવું કંઈ નિર્માણ થાય તો એ તમે ઘણા બધા મૂવીઝની અંદર એમાં જોયું હોય કે વાવાઝોડું આવે એટલે નાના ઝૂંપડા જેવા મકાન હોય તો ધાડધેરાનું ઓલું જે વંટોળિયું ફરતું હોય તેમાં એ ઝૂંપડા જેવા મકાનના પતરાન બતરાન બધું ઉડી જશે, બરાબર. મોટા મોટા વૃક્ષો જે છે એ ધરાશાયી થઈ જશે. એટલે પવનમાં એટલી બધી તાકાત હોય કે એકદમ વધારે વેગવાળો પવન હશે તો કોઈ પદાર્થને એ પોતે ઉંચકી શકે છે, એટલી એનામાં તાકાત હશે, બરાબર. તો આ આપણા રોજિંદા જીવનના અનુભવો છે. આ બધું આપણે રોજિંદા જીવનમાં નોટિસ કરીએ છીએ. તો આ બધા જે આપણે ઉદાહરણ લીધા એ બધાની અંદર આપણે એક વસ્તુ તમે કોમનલી જોઈ હશે કે બધી જ વસ્તુઓ થવા માટે કોઈ એક વસ્તુનું કોઈ બીજી વસ્તુ સાથે સંપર્કમાં હોવું જરૂરી છે, બરાબર. તો અહીંયા આગળ જે આપણે ઉદાહરણ જોયા છે એ બધા સંપર્ક બળોની અંદર આવશે. સંપર્ક બળો એટલે કે જેની અંદર એક પદાર્થની સાથે બીજા પદાર્થનો કોન્ટેક્ટ થવો જરૂરી છે, બરાબર. તો જેટલું પણ આપણામાં જે આપણે કોઈ વસ્તુ ઉપર બળ લગાવીએ તો એ મોટા ભાગે સંપર્ક બળોમાં આવે. હવે આપણી પાસે આપણે જાદુગર તો છે નહીં, ઘણા તમે જાદુગરના શોમાં જોયો એટલે આમ કરીને આમ કરે ને, બરાબર, એટલે વસ્તુ છે એની મેળે ઉપર આવે આમ, બરાબર, પછી આમ કરે એટલે દબાઈને તૂટી જાય એવું બને. હવે આપણે તો જાદુગર નથી, નોર્મલ વ્યક્તિની વાત કરીએ તો આપણે કોઈ વસ્તુ ઉપર બળ લગાવવા માટે એને ટચ કરવું પડે. એટલા માટે એ બધા બળો જે છે સંપર્ક બળો છે, બરાબર. પવન છે એના લીધે ડાળીઓ હલે છે તો પવન છે એ પણ ડાળીના સંપર્કમાં આવશે ને, બરાબર. પછી હજી એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે કોઈ બોટ છે, હોડી છે, તો એ પાણીમાં તરતી હોય તો પાણી જે દિશામાં જતું હશે એ દિશામાં બોટ એની મેળે જતી હોય છે. પછી તમે એના ઉપર ઓલું સઢ બાંધેલું હોય, જોયું હશે, બરાબર. તો પવનની દિશા ને તમે સઢને આમ કરશો તો એમાં હલેસા મારવાની જરૂર નહીં પડે. હલેસા મારવાની ઘણી બધી રેસ તમે જોઈ હોય, બરાબર. એક લાંબી એવી બોટ હોય, કેરળની અંદર થતું હોય જનરલી, અને એમાં બધા બેઠા હોય ને એક હલેસા ધડાધડ લગાવતા હોય ને આખી રેસમાં પછી જે વિનર થાય એને પછી ઇનામ આપતા હશે. પણ એ આપણે બધા જોયેલું છે. હલેસો લગાવવા માટે હલેસાના હાથેથી પકડી અને પાણીમાં આમ કરવું પડે, તો એમાં પણ સંપર્ક બળો આવશે, બરાબર. તો સંપર્ક બળના ઢગલાબંધ ઉદાહરણો આપણી સામે છે, ઓકે. પણ દર વખતે શું સંપર્ક બળ જરૂરી છે? હવે દાખલા તરીકે આ માર્કર છે એને મારે ગતિમાં લઈ આવી છે, તમને દેખાય છે ને, આ માર્કર દેખાય છે. હવે મારે ગતિમાં લઈ આવી છે તો મારે ખાલી એને મૂકી દેવાની છે. જો મૂકી દીધી તો નીચે પડી ગઈ, બોલો, બરાબર. અચળ પ્રવેગી ગતિની સાથે. તો કેમ નીચે જાય છે? શું નીચે કઈ આમ મેં મૂકી દીધી એટલે જમીનમાંથી એક દોરી નીકળી ખૂપાચ દઈને પછી પકડીને આમ ખેંચી લે એવું થાય છે? તો કે ના, એવું તો નથી થતું સાહેબ. એની મેળે નીચે જાય કોઈ પણ. એ તો આપણને કે સાહેબ ખબર જ હોય ને, કોઈ વસ્તુ મૂકી દો એટલે નીચે જાય. કયું બળ લાગે છે? તો એમાં એવા જે બળો છે એને ક્ષેત્ર બળો કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવાય ફિલ્ડ ફોર્સિસ. આ સંપર્ક બળો એટલે કે કોન્ટેક્ટ ફોર્સિસ, ઓકે. અને આને કહેવાય ફિલ્ડ ફોર્સિસ, બરાબર. કોન્ટેક્ટ ફોર્સિસ એન્ડ ફિલ્ડ ફોર્સિસ. તો સંપર્ક ક્ષેત્ર બળોમાં પહેલું ઉદાહરણ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળના લીધે પદાર્થ ઉપર હંમેશા જે છે પૃથ્વીના કેન્દ્ર તરફ ધકેલાતો હોય. તો એ બળ લગાવવા માટે શું સંપર્કની જરૂર છે? તો કે ના, ક્ષેત્ર બળ લગાવવા માટે સંપર્કની જરૂર હોતી નથી. ગુરુત્વાકર્ષણ બળ પદાર્થ કોન્ટેક્ટમાં હોય ન હોય ગમે ત્યાં હોય લાગે જ, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી લગાવતી જ હોય. આના સિવાય બીજા ઉદાહરણ તમારી પાસે ચુંબકીય બળનું ઉદાહરણ હોય, ઓકે. ચુંબકીય બળ તમને ખબર છે, કોઈ પણ ચુંબક હોય એની બાજુમાં લોખંડની કોઈ ખીલી લઈ આવવામાં આવે તો ઓટોમેટિક છે એ તમારે સાવ નજીક નહીં લઈ જવી પડે. થોડીક નજીક આવશે તો એની માળે એ ખેંચી લેશે. અથવા બે ચુંબક છે એને નજીક લઈ આવો તો કાં તો એ આકર્ષણ અનુભવે કાં તો એ અપાકર્ષણ અનુભવે. ચુંબકમાં બે ધ્રુવો હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. સમાન ધ્રુવો વચ્ચે શું થતું હોય? હંમેશા અપાકર્ષણ. અને અસમાન ધ્રુવો વચ્ચે શું થતું હોય? આકર્ષણ થતું હોય. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ ક્ષેત્રીય બળોની અંદર આવશે. ચુંબકીય બળ છે એ પણ ક્ષેત્રીય બળોની અંદર આવે છે. હજી એક બળ છે, એ કયું છે? તો કે વિદ્યુત બળ. હવે વિદ્યુત બળ છે એ પણ ક્ષેત્રીય બળોની અંદર આવશે. હવે વિદ્યુત બળ વિશે ડિટેલમાં ચર્ચા આખું તમારું 12મું ધોરણનો પહેલો ભાગ છે એ વિદ્યુત ભાર ઉપર જ આધારિત છે. એમાં બીજું વિદ્યુત ભાર સિવાય કઈ આપણે સ્ટડી જ નથી કરવાનું 12મા ધોરણમાં. તમને થોડીક માહિતી આપી દઉં. વિદ્યુત ભાર તમને ખબર છે બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય? હંમેશા અપાકર્ષણ થાય. અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે હંમેશા આકર્ષણ થાય. દાખલા તરીકે વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન અને ઋણ. તો બે ધન વિદ્યુત ભાર તમે નજીક લઈ આવો, એક અહીંયા પ્લસ અહીંયા પ્લસ, તો આ બે એકબીજાને ધક્કો મારશે આ બાજુ,
દાખલા તરીકે માઇનસ માઇનસ લ્યો છો તો પણ આ બે એકબીજાને ધક્કો મારશે, બરાબર. પણ એક ધન લઈ આવો ને એક ઋણ લઈ આવો તો આ બે એકબીજાને ખેંચશે પોતાની બાજુ, બરાબર. તો વિદ્યુત બળ લાગવા માટે પણ સંપર્ક હોવો જરૂરી નથી. તો બળો મોટા ભાગે આપણે જોઈએ તો બે પ્રકારના બળો છે. એક છે સંપર્ક બળો અને બીજું છે ક્ષેત્ર બળો. સંપર્ક બળો માટે પદાર્થને ટચ કરવો જરૂરી છે, ક્ષેત્ર બળો માટે પદાર્થને ટચ કરવો જરૂરી નથી. હવે બળ લગાવવાથી શું થાય છે? બળ લગાવવાથી થાય છે શું? તો કે બે વસ્તુ થાય છે. બળ લગાવવાથી ખરેખર તો આપણે બે જ વસ્તુ કરીએ છીએ. પહેલી વસ્તુ આપણે શું કરીએ છીએ કે પેલું આપણે એમ કરીએ છીએ કે કોઈ પણ સ્થિર પદાર્થ હોય, બરાબર છે, તો સ્થિર પદાર્થને ગતિમાં લાવીએ છીએ કે નહીં? સ્થિર પદાર્થને આપણે ગતિમાં લાવીએ છીએ, બરાબર ને? બળ લગાવવાથી કોઈ સ્થિર પદાર્થ હોય એને આપણે ગતિમાં લઈ આવીએ છીએ. દાખલા તરીકે ફૂટબોલ તો દડો તો એમને પડ્યો હતો, પણ તમે બળ લગાવ્યો, કિક મારી એટલે દડો આગળ જાય છે, ગતિમાં આવે છે, બરાબર. તો મોટા ભાગના પદાર્થોને આપણે ગતિમાં લઈ આવી શકીએ છીએ બળ લગાવીને. ઓકે, દાખલા તરીકે ગાડી કોઈની બંધ પડી ગઈ હોય, બરાબર, ઘણી વાર બંધ પડી જાય કોઈ પણ કારણને લીધે, બેટરી લો થઈ ગઈ હોય, નથી બેટરી ખાલી થઈ ગઈ, બરાબર, ડિસ્ચાર્જ થઈ ગઈ હોય બેટરી, પછી તમને ખબર છે કે એમાં પેલા ન્યુટ્રલ ગિયર રાખી પછી ભાઈ ક્લચ દબાવી રાખે, પછી બીજા ગિયરમાં રાખી દેશે, પછી પાછળથી 5-6 માણસોને કહેશે હાલો ધક્કો મારવાનો ચાલુ કરો, એ બધા ધક્કો મારવાનો ચાલુ કરે, ધક્કો મારવાનું ચાલુ કરે એટલે અમુક વેગ પકડાય, પછી શું કરશે? ક્લચ છોડી દે, ક્લચ છોડી દે એટલે ગાડી ચાલુ થઈ જાય. આ બધાનો નોર્મલ અનુભવ હોય. તો સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે આપણે બળ લગાવતા હોઈએ છીએ મોટા ભાગના કેસની અંદર. અને બીજું કે ગતિમાન પદાર્થને, આના કરતા ઉલટું, કે ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે, બરાબર, સ્થિર બનાવવા. તો કોઈ ગતિમાન પદાર્થ છે, દાખલા તરીકે કોઈ ઢાળ ઉપરથી કોઈ દડો ગબડી રહ્યો છે, હવે એને તમારે રોકવો છે, તો એની ગતિની વિરુદ્ધ દિશામાં, અહીંયા આગળ ગતિમાન પદાર્થને અટકાવવું હોય તો એની ગતિની વિરુદ્ધ દિશામાં તમારે બળ લગાવવું પડે. અને આ જે દડો જે છે એ ગતિમાં હતો તો હવે કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. ક્લિયર છે? ગતિમાન પદાર્થ જે છે એને સ્થિર બનાવવો હોય તો પણ આપણે બળ લગાવવું પડે. તો પ્રસ્તાવનાની અંદર આપણે બળનો ખ્યાલ શું છે આ તમે ઓલરેડી 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. બળનો ખ્યાલ શું છે? બળની અસરો તમને ખબર છે, બળની અલગ અલગ 5 અસરો તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. કઈ કઈ અસરો આવે બળથી? બળથી શું શું થઈ શકે? તો કે કોઈ પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકાય, એની ગતિમાં ફેરફાર કરી શકાય, બરાબર. ગતિમાં ફેરફાર, દાખલા તરીકે 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિ હોય તો એમાંથી 10 મીટર પ્રતિ સેકન્ડ કરી શકાય. એની ગતિની દિશા બદલાવી શકાય. બળથી શું કરી શકાય? તો કે એની ગતિની દિશાને પણ બદલાવી શકાય છે બળ લગાવવાથી, બરાબર છે. ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય છે, સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય છે, પદાર્થનો આકાર બદલી શકાય છે. આ બળની અસરો તમે ઓલરેડી ભણી ગયા છો, બરાબર, 8મા 9મા ધોરણમાં આવતું આ બધું. તો આ વસ્તુ આપણે અત્યારે પ્રસ્તાવનાની અંદર જોઈ. પણ હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોય, બરાબર છે, તો એની એ અચળ વેગી ગતિ કરવા માટે બળ જવાબદાર છે કે નહીં? દાખલા તરીકે તમને ઉદાહરણ આપીએ તો એકદમ સપાટ બરફની પ્લેટ હોય, એના ઉપર કોઈ સ્કેટર છે અચળ વેગથી સ્કેટિંગ કરતો હોય, તો એની આ જે ગતિ છે એ ગતિ ચાલુ રાખવા માટે શું બળની જરૂરિયાત છે કે નહીં? બળ વગર શું એ ગતિ કરી શકશે કે નહીં? હવે આપણે એના પછીના એટલે કે 5.1 પછીના 5.2 નંબરના ટોપિક ઉપર આગળ વધવાનું છે, બરાબર. તો આટલી વસ્તુ ફટાફટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો અને હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ. ચાલો આ જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ટોપિક નંબર 5.2, એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. તો પ્રસ્તાવનામાં જે પ્રશ્ન આપણે અધૂરો મૂકી દીધો કે કોઈ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એને નિયમિત વેગ વાળી ગતિ ચાલુ રાખવા માટે શું બાહ્ય બળની જરૂર પડશે કે નહીં? બરાબર. આ પ્રશ્નનો જવાબ હવે આપણને આ ટોપિકની અંદર મળવાનો છે. તો તમને લાગે કે આ તો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, પણ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઘણા બધા વર્ષો નીકળી ગયા હતા, બરાબર. તો એનો સાચો જવાબ જે છે એ 17મી સદીની અંદર ગેલિલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિક દ્વારા આપણને આપવામાં આવે છે, જે ખૂબ મહાન વૈજ્ઞાનિક હતા. એની થોડી ઘણી ડિસ્કશન હું તમારી સાથે કરવાનો છું હમણાં. તો એ સાચો જવાબ મળવામાં આટલા બધા વર્ષો નીકળી ગયા. અને ગેલિલિયો ગેલિલીએ જે સિદ્ધાંત આપેલા, ઝડપનો નિયમ એમણે આપેલો હતો, ઘણા બધા પ્રયોગો એમણે કરેલા હતા, ઘણી બધી મોટી સિદ્ધિઓ હાંસલ કરેલી છે, જે આપણે આગળના પ્રકરણમાં વેગ અને પ્રવેગને બધું ભણી ગયા
એ ગેલિલિયો ગેલિલીએ ગોતેલું છે બધું, વેગના ખ્યાલ ને પ્રવેગનો ખ્યાલ ને ગેલિલિયો ગેલિલી ઉપર જ આધારિત છે, એને જ આભારી છે બધું આપણે જે શીખાય. તો અને એના ઉપરથી જ ન્યૂટનના યંત્રશાસ્ત્રનો પાયો માનવામાં આવે છે. ગેલિલિયો ગેલિલીના ખ્યાલ જે છે એને જ ન્યૂટનના યંત્રશાસ્ત્રના નિયમોનો પાયો ગણવામાં આવે છે. આ પ્રકરણ જે છે ગતિના નિયમો, તો ખરેખર ગતિના નિયમો ન્યૂટનના છે. ન્યૂટનના ગતિના નિયમો કહેવામાં આવે છે. 3 નિયમ આપણે શીખવાના છે. એમાંથી સૌથી પહેલો નિયમ છે એ ગેલિલિયો ગેલિલીને આભારી છે. તો ગેલિલિયો ગેલિલીએ તો 17મી સદીમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો. તો એના પહેલા શું માનવામાં આવતું હતું? તો એના પહેલા આ એરિસ્ટોટલ જે છે એ ગ્રીક તત્વચિંતક હતા. એરિસ્ટોટલ જે છે એ ગ્રીક તત્વચિંતક હતા અને તત્વચિંતક તમે કહી શકો અથવા વૈજ્ઞાનિક તમે તમારા અત્યારની લેંગ્વેજમાં આપણે વૈજ્ઞાનિક કહીએ છીએ, કારણ કે ત્યારે વૈજ્ઞાનિક શબ્દનો પ્રયોગ ન થતો. તત્વચિંતક એવો પ્રયોગ કરતા તત્વચિંતક હતા અને એનો જન્મ જે છે ને ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા થઈ ગયો હતો. ઈસવીસન પૂર્વે 384 થી એનો મૃત્યુ ક્યારે થાય છે? તો કે ઈસવીસન પૂર્વે 322 ની સાલમાં એ ગુજરી ગયા. બરાબર, 300 ઈસવીસન પૂર્વે છે. તો ઘણા એમ કે સાહેબ આ પહેલા જો મોટા હતા પછી નાના થઈ ગયા, એવું નથી ભાઈ. ઈસવીસન પૂર્વે એટલે પાછળ જવું પડે ને, 0 થી પાછળ 384 ત્યાંથી આમ આગળ 0 તરફ જાવ છો એટલે ઈસવીસન પૂર્વે કોઈ એમ કે 200 વર્ષ, તો એ નજીક કહેવાય, આ દૂર કહેવાય એમ. તો ઈસવીસન પૂર્વે આટલા બધા વર્ષો પહેલા એરિસ્ટોટલે ખ્યાલ આપી દીધો હતો. શું ખ્યાલ આપ્યો તો એની માન્યતામાં શું ભૂલ હતી એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. બરાબર, એરિસ્ટોટલનો ખ્યાલ એવો હતો કે જે નોર્મલી આપણો પણ ખ્યાલ હોય. જો આપણે આ ફિઝિક્સ તમે ન ભણતા હોય તો તમારો ખ્યાલ એ જ હોય. તમને કોઈ પૂછવામાં આવે કે ભાઈ કોઈ વસ્તુ ગતિમાં છે તો પાછળ કારણ શું જવાબદાર છે? તો કે ગતિ ચાલુ રાખવી હોય શું કરવું પડે? તો બળ લગાવવું પડે. સિમ્પલ. તમને કોઈ એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી આપણે શરૂ કરીએ. દાખલા તરીકે સાયકલ મારી સરળ જાય. આ સાયકલ છે, તમે સાયકલ હલાવો છો ધારો કે. બરાબર, મને ડ્રોઈંગ બહુ સારું ન ફાવે, પણ જેવું ફાવે એવું હું ડ્રો કરું છું, તમે સમજી જાજો. બરાબર, અહીંયા આપણે એને હેન્ડલ આ રીતનું કંઈક હશે ને. બરાબર, અને તમે જે છે બરાબર તમે અહીં બેઠા બેઠા સાયકલ હલાવો છો. બરાબર, હવે કેમ બેઠા છો એ તો રાંધણ, આ રીતે પગ હોય અહીંયા હાથ રાખે, આમાં સમજો ને તમે સાયકલ હલાવો છો. ઓકે, પેડલ મારો છો, સાયકલમાં પેડલ માર્યા કરો છો. પછી તમે સાયકલને પેડલ મારવાનું બંધ કરો છો અને એમને ઊભા છો. તો સાયકલ શું નિયમિત ગતિ ચાલુ રાખે? તો કે ના સાહેબ. તો પહેલી દ્રષ્ટિએ આપણને શું લાગે કે મારે નિયમિત ગતિ ચાલુ, હું તમને જ પૂછું કે ભાઈ તમારે સાયકલની નિયમિત ગતિ ચાલુ રાખવી, તમે શું કરશો? તો તમે એમ કહેશો કે સાહેબ અમે પેડલ મારશું. પેડલ મારશું તો સાયકલની ગતિ નિયમિતપણે ચાલુ રહેશે. બરાબર કે નહીં? તો એનો મતલબ તમે એમ કીધું કે બાહ્ય બળની જરૂર પડે છે, બાહ્ય અસરની કંઈક જરૂર પડે છે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે. એ જ ખ્યાલ એરિસ્ટોટલે કીધો હતો. તો આપણને એમ થાય કે એમાં ભૂલ ક્યાં આવી સાહેબ? એ તો સાચી જ વસ્તુ છે ને, એમાં ક્યાં ભૂલ આવી ગઈ? હવે એનો જવાબ આપીએ કે તમે જ્યારે સાયકલ હલાવતા હો અને તમે પેડલ મારો છો ત્યારે તમે બાહ્ય બળ લગાવો છો, પણ એ બળ કોની વિરુદ્ધ છે? સાયકલ હવામાં ઉડે છે? તો કે ના સાહેબ. સાયકલ છે એ તો રસ્તા ઉપર જતી હોય કે નહીં? સાયકલ રસ્તા ઉપર જાય છે તો સાયકલના ટાયરની સપાટી અને રસ્તાની સપાટી આ બેની વચ્ચે ઘર્ષણ થાય. શું થાય? તો કે ઘર્ષણ થાય. પહેલી વસ્તુ આ બધાએ અનુભવ કરેલો છે. બીજું, તમે સાયકલ લઈને જતા હો અને આપણે એવું માનીએ કે હવા સ્થિર છે. હવા કેવી છે? સ્થિર છે. હવા નોર્મલી સ્થિર ન હોય. હવા એટલે ટૂંકમાં પવન જે વાતો હોય તો એ પવન ગતિમાં જ હોય, થોડો ઘણો તો ગતિમાં, પણ આપણે આઈડિયલ કન્ડિશન વિચારી કે હવા સ્થિર છે. તો તમારી સાયકલ જે ઝડપથી જતી હશે એટલી ઝડપથી હવા છે એ તમારી સાથે ભટકાશે. તો હવાના લીધે એક અવરોધ ક્રિએટ થશે. હવાનો પણ અવરોધ લાગશે તમારા ઉપર. બરાબર છે? હવાનો પણ તમારા ઉપર અવરોધ લાગે છે. લાગે છે કે નહીં? તમને ખબર છે કે હા, પવન સામેથી આવતો હોય, તમે સાયકલ હલાવી જતા હો તો પેડલ મારવામાં બહુ તાકાત લાગે, પણ એક ઘણી વાર ફાયદો થાય. તમે સાયકલ આ બાજુ જાઓ છો ને પવન તમારી પાછળથી આવે તો પેડલ મારવામાં મજા આવે, નિરાતે સ્લોલી લાગે. બરાબર, તો બે વસ્તુ છે કે હવાનો અવરોધ એ લાગે છે અને ઘર્ષણ બળ લાગે છે. તો જો હવે હું તમને એમ કહું કે જો ઘર્ષણ બળ ન હોય, જો ઘર્ષણ બળ પણ નથી અને હવાનો અવરોધ પણ નથી, તો શું પેડલ મારવા જરૂર પડે? તો કે ના. એકવાર પેડલ મારીને જે ગતિ પ્રાપ્ત કરી લીધી એ અનંત અંતર સુધી હાલ્યા જ કરે. આવું થતું હોય કેવી મજા આવે? 2-3 પેડલ મારીને પેટ્રોલનો ખર્ચો બચે લે. હા, પણ બ્રેક ન લાગે. ઘર્ષણ ન હોય તો બ્રેક થોડી લાગે, ઘર્ષણ છે એટલે તો બ્રેક લાગે. તો આ એક સામાન્ય ખ્યાલ તમને ખ્યાલ આવે એટલા માટે આપણે જોયું.
બરાબર. તો સાયકલ વાળું ઉદાહરણ આપણે જોયું. તો આપણને એરિસ્ટોટલે એ જમાનામાં સાયકલ તો હતી નહીં, ઈસવીસન પૂર્વે સાયકલ થોડી હોય, તો એ જમાનામાં એ બધા તીર કામઠા યુઝ કરતા. બરાબર. તો એ શું આપણે ધનુષ બાણની રામાયણની મહાભારતના હમણાં ટ્રેન્ડ આવ્યો હતો. બરાબર. લોકડાઉન થયું એટલે બધા ઘરમાં જ બેઠા હતા એટલે રામાયણ જોવે મહાભારત જોવે, એમાં હું આમ તીર નો છોડે. તો એમાં જે તીરનો ખ્યાલ એને વિકસાવેલો. એરિસ્ટોટલે શું કીધું કે કોઈ તીરને જ્યારે છોડવામાં આવે છે તો તીર હવામાં પોતાની ગતિ ચાલુ રાખે છે. એને એમ કીધું કે તીર હવામાં પોતાની ગતિ ચાલુ શું કામ રાખે છે કે તીર, દાખલા તરીકે તીર છે, માર્કર પેન છે, તો તીરની પાછળની હવા છે એ એને ધક્કો મારે છે, એવું એરિસ્ટોટલે ખ્યાલ આપેલો. સમજાય તમને? એ બળ લગાવે છે એના લીધે તીર પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. આ એરિસ્ટોટલનો ખ્યાલ હતો. બરાબર. તો આ ખ્યાલ જે છે એ ભૂલ ભરેલો હતો. આ ખ્યાલ છે ભૂલ ભરેલો હતો. શું કામ ભૂલ ભરેલો હતો એ મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું. હજી એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે નાનું બાળક છે, એ રમકડાની ગાડી હલાવતું હોય, તો રમકડાની ગાડીને દોરી બાંધશે, દોરી બાંધી અને પછી એ ગતિ કરવાનું શરૂ કરે. એટલે જેવું એ દોરી બાંધીને એને ધક્કો મારશે અથવા તો એને ખેંચે દોરીથી, તો ગાડી છે એ ગતિ શરૂ કરશે. જેવું એ ખેંચવાનું બંધ કરી દેશે એટલે ગાડી ઉભી રહી જશે. શું કામ? તો કે ગાડીના જે નાના નાના વ્હીલ છે એ અને જમીનની સપાટી છે બે વચ્ચે શું લાગતું હોય તો કે ઘર્ષણ બળ લાગતું હોય. જો ઘર્ષણ બળ ન હોય તો એ ગાડી એમનામ ગતિ ચાલુ રાખે. તો એરિસ્ટોટલનો ખ્યાલ, એરિસ્ટોટલનો નિયમ તમે એવી રીતે એરિસ્ટોટલનો તમે નિયમ લખો હોય તો એવી રીતે લખી શકો કે કોઈ પદાર્થની ગતિ શરૂ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. તમે એરિસ્ટોટલનો નિયમ જો લખવો હોય તો કોઈ પણ પદાર્થની ગતિ શરૂ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે, આવો નિયમ તમે લખી શકો એરિસ્ટોટલના ખ્યાલ પ્રમાણે. આ નિયમ છે એ ખોટો છે. આ નિયમ કેવો છે? ખોટો. તો સાચો નિયમ કોણે આપેલો? તો સાચો નિયમ આપેલો હતો ગેલિલિયોએ. બરાબર છે. ગેલિલિયો ગેલેલી, કે જેનો જન્મ જે છે એ 1564 ની સાલમાં થાય છે. ગેલિલિયો ગેલેલીનો જન્મ 1564 ની સાલમાં થાય છે અને એનું મૃત્યુ જે છે એ 1642 ની સાલમાં એનું મૃત્યુ થાય છે. અને ગેલિલિયો ગેલિલીનું જ્યારે મૃત્યુ થાય છે એના પછી જ ન્યૂટનનો જન્મ થાય છે. બરાબર. અને ન્યૂટનનો જન્મ થાય છે પછી આના ખ્યાલને આગળ વધારે છે. તો ગેલિલિયો ગેલિલીનું વિજ્ઞાનની અંદર ઘણું મોટું યોગદાન છે. તો આની પહેલા જે મહાન કોઈ, દાખલા તરીકે તમને વિજ્ઞાન વિશે કઈ ખબર જ નથી, તો જે વ્યક્તિ થોડું ઘણું સમજાવે, બધા માણસો એની વાત માની લે, તો એ જ પ્રમાણે એરિસ્ટોટલે જે કંઈ પણ કીધું એ વસ્તુને સત્ય માની અને બધા આગળ વધતા હતા. એના પછી ઘણા બધા વર્ષો પછી 17મી સદીની શરૂઆત, એટલે આ જન્મ એનો 16મી સદીમાં થયો હતો અને મૃત્યુ 1642માં, એટલે આ 17મી સદી. એ સમયની અંદર આ ખ્યાલ જે છે, આ નિયમ, એને ગેલિલિયો ગેલિલીએ ખોટો પાડી દીધો. બરાબર છે. કેવી રીતે ખોટો પડે છે નિયમ? કે જો કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ એકવાર લગાવી દીધું હોય તો એમાં બે વસ્તુ થાય કે જો એ નિયમિત ગતિ ચાલુ રાખે અથવા તો સ્થિર છે, તો સ્થિર હશે તો સ્થિર જ રહેશે, નિયમિત ગતિ હશે તો નિયમિત ગતિમાં રહેશે. કારણ કે અહીંયા આગળ એની ગતિ અટકવા પાછળનું કારણ શું હતું એ એરિસ્ટોટલે ન વિચાર્યું. ગતિ અટકવા પાછળનું કારણ શું છે તો કે કુદરતની અંદર બે પ્રકારના બળો લાગે છે. કુદરતની અંદર એક તો તમે કહી શકો ઘર્ષણ બળ. બરાબર. ઘર્ષણ બળ છે આ બધું ધન પદાર્થો ઉપર લાગે. અને બીજું જે બળ લાગશે એ છે શ્યાનતા બળ, વિસ્કોસિટી. તો આ જે છે એ તરલ પદાર્થો ઉપર લાગે. શ્યાનતા વિશે આપણે ડિસ્કસ આગળના ચેપ્ટરમાં કરવાના છે બધા. બરાબર. તો આ ઘર્ષણ બળ અને શ્યાનતા બળ, આ બે બળો જે છે એના લીધે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો એ પોતાની ગતિ એની અટકી જશે. ઓકે. ઘર્ષણ વિશે તો આપણને ખ્યાલ છે. શ્યાનતા એટલે તરલ પદાર્થ ઉપર લાગતું બળ. જે હલેસા મારવા માટેનું, પાણીમાં હલેસાનું ઉદાહરણ મેં તમને આપ્યું. બરાબર. તો હલેસા મારો, તમે પાણીમાં કોઈ વસ્તુને આમ ધક્કો મારો તો એ પાણી છે એને રોકશે ને. એવી રીતે હવાનો અવરોધ મેં વાત કરી, તો હવા છે એ તરલની અંદર આવશે, તો હવાનો જે અવરોધ લાગશે, તો આ બે બળના લીધે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો એની ગતિ શું થઈ જશે તો કે અટકી જશે. બરાબર છે. તો ગેલિલિયો ગેલિલીએ ઘણા બધા ખ્યાલ વિકસાવેલા જે મેં તમને ઓલરેડી કહી દીધા. એના સિવાય વેગ, પ્રવેગ, એ બધું તો મેં તમને કીધું જ. એના સિવાય આખું ગેલેક્સીનું અવલોકન જે છે, તારાઓનું અવલોકન છે, દાખલા તરીકે સૂર્ય જે છે એના ઉપર અમુક કાળા ધાબા દેખાતા હતા, એ બધા અવલોકન છે ગેલિલિયો ગેલિલીએ કરેલા. એના સિવાય ખૂબ મોટી શોધ
દાખલા તરીકે એને એમ કીધું કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ કોઈ ભારે પદાર્થ અથવા કોઈ હલકા પદાર્થને એક સાથે ફેંકવામાં આવે તો બે એક સરખા સમયમાં નીચે આવે, જે ખ્યાલ આપણને ખોટો જ લાગે. દાખલા તરીકે પીછું હોય અને એકદમ હેવી ગોળો હોય, બેને ભેગા છોડી દેશું તો પીછું છે એને પડવામાં ટાઈમ લાગશે અને ગોળો છે ફટાફટ પડી જશે. એ આપણો નોર્મલ અનુભવ છે. પણ એમાં કયું અવરોધક બળ છે? તો કે હવાનું અવરોધક બળ છે. બરાબર. જો હવાના અવરોધક બળને દૂર કરી દેવામાં આવે તો એકદમ હલકી વસ્તુ ને એકદમ ભારે વસ્તુ એક જ સરખા સમયમાં નીચે પડશે. એ બધી ડિસ્કશન આપણે આગળના પ્રકરણમાં પણ મેં એક વખત કરેલી છે. બરાબર. તો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા, તો આ એની જે માન્યતા હતી પદાર્થની ગતિ શરૂ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે, આ માન્યતા શું કામ ભૂલ ભરેલી છે? તો કે બાહ્ય બળની જરૂર નથી, પરંતુ એ બળનું વિરોધક બળ એટલે કે ઘર્ષણ બળ અને શ્યામતા બળ એના ઉપર લાગે છે, એટલા માટે એની ગતિ જે છે એ નિયમિત રહેતી નથી, અટકી જાય છે. અને આ ઘર્ષણ બળની અસરને નાબૂદ કરવા માટે આના જેટલું જ બળ આપણે એના વિરુદ્ધ લગાવવું પડે છે અને એના લીધે નિયમિત ગતિ ચાલુ રહે છે. દાખલા તરીકે નાનો છોકરો જે કાર ચલાવે છે એ કારમાં અટકી જાય છે, એ ન અટકે ને એટલા જ અચળ વ્યક્તિ ગતિ કરે તો એ ઘર્ષણ બળની વિરુદ્ધ તમારે બળ લગાવવું પડે ને એના લીધે ગાડી જે છે અચળ વ્યક્તિ ગતિ શરૂ રાખશે. બરાબર છે. તો આ હતો ટોપિક નંબર 5.2. ક્લિયર છે? હવે આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક જોવાના છે જડત્વના નિયમ. ચાલો તો ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિક 5.3 જડત્વનો નિયમ. તો જડત્વનો નિયમ, હવે આપણે જે થિયરી જોશું એ ગેલિલિયોને જ આભારી છે. તો આ બધા નિયમો કેવી રીતે મળે છે? તો કે ગેલિલિયો ગેલિલી એ ગતિના નિયમોને સમજવા માટે, કુદરતના જે ગતિના નિયમોને સમજવા માટે એને એવી કલ્પના કરી કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય છે ત્યારે એને ઘર્ષણને અવગણી નાખ્યું, સાવ ઘર્ષણ છે જ નહીં એવી કલ્પના કરી. ત્યારે આપણને ખરેખર ગતિ કઈ રીતે થાય છે, પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ વસ્તુનો આપણને ખ્યાલ આવ્યો અને એના ઉપરથી એના આપેલા નિયમો હવે આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલો નિયમ આપણે જોવાના છે જડત્વનો નિયમ. જડત્વ શબ્દથી કેટલા લોકો પરિચિત નથી? લગભગ બધાય પરિચિત હોય. બરાબર. કારણ કે બધાએ પોતાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક જડત્વ નહીં તો કઈ નહીં, જડ તો સાંભળ્યું જોઈએ. એમ મેં તો બહુ સાંભળેલું છે. મારે તો ટેવ છે કે એકવાર બેસી ગયો તો બેસી ગયો, પછી ત્યાંથી ઊભો ન થયો. એટલે એ વસ્તુ એવી હોય કે જેને હલાવી અઘરી પડે. હમણાં જોઈએ આપણે જડત્વની વ્યાખ્યા, તો એને કેવું કહેવાય? તો કે જડ જેવું છે એમ કહેવાય. બરાબર. તો જડત્વનો નિયમ, તો જડત્વ વિશે ખ્યાલ મેળવતા પહેલા જે ગેલિલિયોએ પ્રયોગ કરેલા, તો એ પ્રયોગ વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. તો ગેલિલિયોએ શું પ્રયોગ કર્યા હતા? તો કે સૌથી પહેલો, કારણ કે પ્રવેગ અને વેગ મેં તમને પહેલા કીધું કે વેગ અને પ્રવેગ વિશેની માહિતી જે છે ગેલિલિયોએ આપણને આપેલી. તો દાખલા તરીકે એને સૌથી પહેલા એક ઢાળવાળી વસ્તુ, એક ઢાળ જે છે આ રીતે રાખ્યો, પછી એના એ ઢાળ ઉપર કોઈ ગોળાકાર વસ્તુ છે અથવા દડો તમે માની લ્યો, સ્ફેરિકલ પદાર્થ, ઓકે, ગોળો, એને તમે ઢાળના ટોચ ઉપર મૂકો એટલે એ નીચે તરફ ગતિ કરવાની શરૂ કરે અને જ્યારે અહીંયા સુધી પહોંચશે ત્યાં સુધીમાં એ કેવો થઈ જશે? તો કે એ થઈ જશે પ્રવેગિત ગતિ કહેવાશે. એને કેવી ગતિ કહેવાશે? તો કે પ્રવેગિત ગતિ. થાય કે નહીં? આ ગોળો છે એ ગબડતો અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં એ પ્રવેગિત થઈ ગયો હશે. ઓકે, ક્યાંથી ક્યાં જાય છે? તો કે ઢાળમાં ઉપરથી ઢાળમાં નીચે તરફ જાય છે. હવે એનું વિરોધી આપણે વિચારવામાં આવે. ધારો કે આ રીતે ઢાળ છે એ ઉલટો ઢાળ છે, ધારો કે, બરાબર, આ 90 નો ખૂણો ભાઈમાં રાખી દઈએ. હવે કોઈ ગતિમાન દડો છે એ ઢાળ ઉપર ચડે છે. ક્યાં જાય છે દડો? ચડતા ઢાળ ઉપર જાય છે. તો હવે આ જે ગતિ છે એને કેવી ગતિ કહેવામાં આવે છે? તો કે પ્રતિપ્રવેગિત ગતિ. બરાબર. અહીંયા પ્રવેગ વધે ઘટે? તો કે ઘટે છે સાહેબ. તો આને કેવું કહેવાય? તો કે પ્રતિપ્રવેગી ગતિ. બરાબર. તો આ રીતની ગતિ થશે. ઓકે. હવે એક વચગાળાની પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે એટલે કે સમક્ષિતિજ સમતલ લેવામાં આવે અને એમાં જો કોઈ બોલ છે એ ગતિ કરતો હોય, ઓકે, અને અહીં જો ઘર્ષણને અવગણવામાં આવે તો આ બોલની ગતિ પ્રવેગિત અથવા પ્રતિપ્રવેગિત ગતિ હોય જ ના શકે. જ્યારે આ બંનેની વચગાળાની પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે એટલે કે આ બોલ અહીંયાથી ગબડતા, દાખલા તરીકે મેં આ બેને એક સીધી રેખામાં મૂકેલા હોય અને વચ્ચેનો જે આ રસ્તો છે એ રસ્તાની જો કલ્પના કરવામાં આવે તો દડો અહીંયાથી અહીંયા સુધીમાં પ્રવેગિત થાય છે, પણ જ્યારે સમક્ષિતિજ રસ્તા ઉપર ગતિ કરતો હશે ત્યારે એ અચળ વેગથી ગતિ કરવાનું શરૂ રાખશે.
એવી કલ્પના કોણે કરેલી? તો કે એવી કલ્પના ગેલિલિયો ગેલિલીએ કરેલી. અને અહીંયા આગળ પ્રવેગ કે પ્રતિપ્રવેગ બોલ પાસે હશે નહીં. ઓકે, અને જ્યારે અહીંયાથી પાછું ઉપર જવાનું ચાલુ કરશે ત્યારે પાછો જેટલો સરખા જ તમે રાખો ઢાળ, અહીંયા પણ ઢાળ સરખો ને અહીંયાનો પણ ઢાળ સરખો, તો અહીંયા જેટલો પ્રવેગિત થયો હશે એટલો જ અહીંયા પ્રતિપ્રવેગિત થશે. અહીંયા દાખલા તરીકે આ બે ઊંચાઈ પણ તમે સરખી રાખો તો જેટલો ઉપર જશે એટલો જ અહીંયા ઉપર જશે. આવું એને અવલોકન કરેલું. બરાબર છે. હવે આના સિવાય પણ એને બીજા પ્રયોગો કરેલા. તો આ પ્રયોગ તો એકદમ સિમ્પલ છે. ચાલો હવે એના આગળના પ્રયોગો જોઈએ. એમાં પણ ઢાળનો જ ઉપયોગ કરવાનો છે આપણે. આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. વચગાળાની સ્થિતિ જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વચગાળાની સ્થિતિમાં પદાર્થ જે છે એ અચળ વેગવાળી ગતિ શરૂ રાખશે. એમાં કોઈ પ્રવેગ કે પ્રતિપ્રવેગ હશે નહીં. એવું ગેલિલિયો ગેલિલીએ આપણને કીધું. ઓકે, હવે એના પછી હજી પણ આપણે ઢાળ લેવાના છે. દાખલા તરીકે આ રીતનું કોઈ બકડિયા જેવું છે, તમે સમજો. ઓકે, હવે અહીંયાથી જેટલો ઢાળ અહીંયા છે તો કોઈ દડો અહીંયા રાખેલો હોય એને ગબડાવવામાં આવે તો એ ગબડતા 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 ધારો કે એ અહીંયા સુધી પહોંચે છે. બરાબર. પણ પ્રેક્ટિકલી આપણે શું જોઈએ છે? આપણી રોજિંદા જીવનમાં આપણે શું જોઈએ કે આ રીતનો ઢાળ હોય ને તો એ ગબડતા ગબડતા અહીંયા ન પહોંચે, અહીંયા સુધી પહોંચે. એના પાછળનું કારણ શું છે? તો કે આ જે સપાટી ઉપર તમે દડાને સરકાવો છો એ સપાટી સંપૂર્ણપણે લીસી હોતી નથી. આપણે એવું માની લઈએ કે બને એટલી લીસી આપણે રાખેલી છે તો એ મેક્સિમમ ઊંચાઈ સુધી પહોંચશે. અને જો આદર્શ પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે, આદર્શ પરિસ્થિતિ એટલે શું થાય? ઘણે કે સાહેબ એવું થોડું, ઈ કેવી પરિસ્થિતિ વળી આદર્શ પરિસ્થિતિ એટલે અહીંયા ઘર્ષણ છે એ સાવ શૂન્ય માની લેવામાં આવે તો જેટલી ઊંચાઈએથી તમે દડાને ગબડાવેલો છે એટલી જ ઊંચાઈ સુધી એ પહોંચી જશે. અહીંયા આગળ આ બાજુનો ઢાળ અને આ બાજુનો ઢાળ, બંને ઢાળ કેવા છે? તો કે બંનેના ઢાળ કેવા છે? તો કે સમાન છે. બે બાજુના ઢાળ કેવા રાખ્યા છે? સમાન. હવે આ પહેલી પરિસ્થિતિ હતી. પછી બીજી પરિસ્થિતિમાં એક બાજુનો ઢાળ તો આ જ રીતે રાખેલો છે પણ બીજી બાજુનો ઢાળ છે એ ઘટાડવાનો છે. હવે આનો ઢાળ ઘટાડવો એટલે અહીંયા જે સ્પર્શક દોરો અને અહીંયા જે ખૂણો બને આ ખૂણાને તમારે ઓછો કરવાનો છે. સમજાય તમને શું કહું છું? હવે બીજી પરિસ્થિતિમાં એક બાજુનો ઢાળ છે એને આપણે ઘટાડી દેશું. તો આ બાજુનો ઢાળ ઘટાડી દઉં તો આ રીતે બનશે. બરાબર. તમે જો અહીંયાનો ખૂણો છે θ2, અહીંયા ખૂણો છે θ1, તો θ2 is less than θ1 થશે. એટલે આ જમણી બાજુનો ઢાળ આપણે ઘટાડી દીધો. ડાબી બાજુનો ઢાળ જે છે એ એવડો ને એવડો મેં રાખેલો છે. હવે જો આ પરિસ્થિતિમાં દડાને ગબડાવવામાં આવે અહીંયાથી આ રીતે તો એને શું અવલોકન કર્યું? એને એવું જોયું કે દડાને ગબડાવવામાં આવે છે ત્યારે દડો જો આદર્શ પરિસ્થિતિ હોય તો વળી પાછો જેટલી ઊંચાઈ ઉપર હતો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પણ અહીંયા દડાએ કાપેલું અંતર, જો આ પરિસ્થિતિમાં દડો આટલું અંતર કાપે છે પણ અહીંયા ઢાળ છે એ તમે ઓછો કરી નાખ્યો છે તો દડાએ કાપેલું સમક્ષિતિજ અંતર છે એ વધી જશે. દડાએ કાપેલું સમક્ષિતિજ અંતર શું થાય છે? તો કે વધી જાય છે. આવું અવલોકન ગેલિલિયો ગેલિલીએ કરેલું. ઓકે, ત્રીજી પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે. ઓકે, તો આ બાજુનો ઢાળ તો એમ જ છે પણ આ બાજુનો ઢાળ ઓછો કરતા 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 સાવ આપણે એને સમક્ષિતિજ કરી નાખ્યું છે. કેવું કરી નાખ્યું છે? સમક્ષિતિજ કરી નાખ્યું છે. અને હવે જો આ પ્રયોગ કરવામાં આવે તો શું જોવા મળે છે? તો કે અહીંયાથી તમે દડાને ગબડાવો છો અને દડો જ્યારે ગબડી અને અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ જે છે એ અચળ વેગથી ગતિ અનંત અંતર સુધી શરૂ જ રાખશે. આ ગતિ જે છે અનંત અંતર સુધી શરૂ રાખે છે. બરાબર. તો આ આદર્શ પરિસ્થિતિઓ છે. આ બધી જ પરિસ્થિતિ આપણે કઈ પરિસ્થિતિ વિચારેલી છે? તો કે આદર્શ પરિસ્થિતિ. પણ શું વ્યવહારમાં આદર્શ પરિસ્થિતિ જોવા મળે છે ખરી? તો કે ના, વ્યવહારમાં આપણને આવી પરિસ્થિતિ જોવા મળે નહીં. શું કામ જોવા નથી મળતી? કારણ કે વ્યવહારની અંદર ખરેખર દડા અને સપાટી વચ્ચે તમે ગમે એટલી લીસી સપાટી રાખો પણ જો માઇક્રોસ્કોપ લેવલથી એને જોવામાં આવે તો એ સપાટી ખરેખર એકદમ સ્મૂથ એટલે કે લીસી હોતી નથી. એમાં વચમાં ખાડા ખબડા ને એવું બધું હોય જ છે. માઇક્રોસ્કોપિક લેવલે આપણે જોવું પડે. ઓકે, તો હંમેશા ઘર્ષણ થવાનું જ છે અને ઘર્ષણ થશે એટલે આ દડો જે છે અનંત અંતર સુધી નહીં પહોંચે, અમુક અંતરે આવીને અટકી જશે. હવે પ્રશ્ન એ થાય કે તો પછી આપણે કોઈ દડાને અનંત અંતર સુધી જો ગતિ કરાવી હોય તો શું કરવું પડે? તો હવે તમને સિમ્પલ વસ્તુ કહું કે દાખલા તરીકે આ દડો જે છે એનો વેગ આપણે અચળ રાખવો છે. ધારો કે એનો વેગ આપણે રાખીએ છીએ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ રાખી છે. ક્લિયર છે? અને અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે, ઘર્ષણ બળ લાગે છે તો ઘર્ષણ છે એ હંમેશા એની વિરુદ્ધ દિશામાં લાગે. દાખલા તરીકે હું એમ કહું કે આ બાજુ ઘર્ષણ બળ લાગે છે 0.1 ન્યૂટન જેટલું. બળનો એકમ ન્યૂટન થાય એટલે 0.1 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગે છે. તો હવે હું તમને એમ પ્રશ્ન પૂછું કે આ દડાને મારે આટલા જ વેગથી અચળ વેગથી અનંત અંતર સુધી ગતિ કરાવી હોય તો મારે કેટલું બાહ્ય બળ આપવું પડે? બોલો જી. સિમ્પલ છે સાવ. બોલો કેટલું આપવું પડે?
હા, કેટલું આપવું પડે? તો કે 0.1 ન્યૂટન આ બાજુ આપવું પડે, બરાબર. તો જે કઈ, અને બીજી વસ્તુ, હવાનો અવરોધ છે એ શૂન્ય છે એવું માની લઈએ છીએ. અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે હવાનો અવરોધ છે એ શૂન્ય છે. તો જેટલું ઘર્ષણ બળ એની ગતિને અવરોધે છે એટલું જ મારે બાહ્ય બળ આપવું પડશે. તો અહીંયા તમે એવું કહી શકો, આ પરિસ્થિતિ પ્રમાણે તમે એવું કહી શકો કે ચોખ્ખું, કેવું? તો કે ચોખ્ખું બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ અથવા તો ચોખ્ખું બળ જે છે આના ઉપર લાગતું ચોખ્ખું બળ, બાહ્ય બળ નહીં, સોરી, આના ઉપર લાગતું ચોખ્ખું બળ છે એ કેટલું થઈ જશે? તો કે શૂન્ય થઈ જશે. તમે બાહ્ય બળ 0.1 ન્યૂટન જમણી બાજુ લગાવો છો, બળ સદિશ રાશિ છે, 0.1 ન્યૂટન ઘર્ષણ બળ ડાબી બાજુ લાગે છે, તો બે એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. એટલે ચોખ્ખું બળ કેટલું થઈ જશે? તો કે ચોખ્ખું બળ થઈ જશે શૂન્ય. તો આ દડા ઉપર લાગતું ચોખ્ખું બળ કેવું થઈ જાય? શૂન્ય. જો આવું થાય તો જ આ દડો જે છે એ અનંત અંતર સુધી એક સમાન ગતિ એટલે કે પોતાની ઝડપ ચાલુ જ રાખશે. ઓકે, તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ, ઢાળવાળી વસ્તુ બધી, કઈ પ્રોબ્લેમ, આમાં કોઈ ડાઉટ નથી. હવે આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ગેલિલિયોએ બે વસ્તુ ઓબ્ઝર્વ કરી કે એક વસ્તુ એને ઓબ્ઝર્વ કરી કે જો કોઈ પદાર્થ નિયમિત ગતિમાં હોય, બરાબર છે, જો કોઈ પદાર્થ જે છે નિયમિત ગતિમાં હોય અથવા તો કોઈ પદાર્થ જે છે એ સ્થિર સ્થિતિમાં હોય. કેમાં હોય? તો કે એક નિયમિત ગતિમાં હોય અને જો સ્થિર સ્થિતિમાં હોય, અને આ બંને પરિસ્થિતિમાં જો ઘર્ષણ જે છે એ ઘર્ષણ બળ છે એ શૂન્ય હોય અને બીજા અવરોધક બળો છે એ પણ જો શૂન્ય હોય, તો પદાર્થ નિયમિત ગતિમાં હશે તો પોતાની ગતિ શરૂ રાખશે અને સ્થિર પદાર્થ હશે તો સ્થિર જ રહેશે. એ કઈ ગતિમાં આવવાનો નથી. આવું ઓબ્ઝર્વેશન કોણે કર્યું? ગેલિલિયો ગેલિલીએ. અને આને જ કહેવામાં આવે છે જડત્વ. જડત્વ એટલે, હવે ખાસ ધ્યાન આપજો, જડત્વની વ્યાખ્યા લખું છું. જડત્વ બરાબર ફેરફાર નો વિરોધ. બરાબર છે? જડત્વ એટલે શું થશે? તો કે ફેરફારનો વિરોધ. આને નિયમિત ગતિ ચાલુ રાખવી છે, આ ભાઈ સ્થિર સ્થિતિમાં છે તો એને ગતિમાં આવવું નથી. તો આ બે પરિસ્થિતિ કોને દર્શાવે છે? તો કે જડત્વને દર્શાવે છે. અને જડત્વનું માપ, બરાબર, આ બીજું જડત્વ જે છે એનું માપ કોણ બતાવે? તો કે જડત્વનું માપ જે છે એ દળ છે. જડત્વનું માપ શું છે? તો કે દળ, અથવા દળ છે એ જડત્વનું માપ છે. શું છે? દળ. દળ એટલે શું? તો કે જેનું દળ વધારે, જેનું દળ વધારે એનું જડત્વ પણ વધારે. જેનું દળ વધારે એનું જડત્વ પણ કેવું હોય? તો કે વધારે હોય. બરાબર. તો કે એકદમ સિમ્પલ વસ્તુ તમને ખબર જ છે કે દાખલા તરીકે એકદમ હેવી હાથી હોય, એને તમે બેસી ગયો એકવાર, પછી ઊભો કરવો છે, પાટું મારો, ઊભો થાય, બરાબર છે? એ ખાલી સૂંઢ આમ કરીને તમને ડગાવે તો તમે ક્યાંય ઉલડી જાવ નહીં હવામાં, બરાબર. પણ એની જગ્યાએ નાનું ખોહરિયું બેઠું હોય, એટલે કૂતરું બેઠું હોય, પછી લાત મારો, પછી ભલે નહીં ઊભું થઈને બટકું ભરી લે, પણ ઊભું તો થઈ જાય કે નહીં? તો જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોય, જેનું દળ ઓછું હોય એનું જડત્વ ઓછું હોય, બરાબર. આમ સિમ્પલ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એ તમને ખબર જ છે. હમણાં આપણે મેં પહેલા તમને ગાડીનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર. ગાડી શરૂ ન થતી હોય તો પાછળથી 3-4 જણાને ધક્કો મારવો પડે, પણ એ જ જગ્યાએ તમે સાયકલ લઈને બેઠા હો, બરાબર, અને પેડલ નથી મારવા, એમ થાય કે હાલ પાછળથી ધક્કો મારતો, ઇઝીલી તમે ધક્કો મારી શકો કે નહીં? તો દળ ઓછું હોય તો જડત્વ ઓછું છે, દળ વધારે છે તો જડત્વ વધારે છે, બરાબર. તો જડત્વનું માપ છે એ શું છે? તો કે દળ છે. ઓકે, હવે તમને એક સિમ્પલ એક્સપેરિમેન્ટ જે તમે 9મા ધોરણમાં કરતા હતા એમાં તમને પાછો બતાવો છે, જડત્વને લગતો એકદમ. દાખલા તરીકે મારી પાસે અત્યારે તમે જોઈ શકો છો, આ એક ચોપડી, પછી આ બીજી બુક છે અને આ ત્રીજી બુક છે. આ 3 બુક મેં રાખી છે, બરાબર. અને આને સેજ બહાર રાખું છું. હવે મારા હાથમાં આ રીતે પડી છે, બરાબર. જડત્વ એટલે ગતિનો વિરોધ. હું ધીમેકથી લઈશ ને તો આ જો ઉપરથી સરકે છે, ઉપરથી દેખાય જ બધાને, ઉપરથી આ જો સરકવા માંડી. પણ જડત્વ એટલે શું? તો કે ગતિનો ફેરફાર છે એનો વિરોધ કરે છે. હવે હું આને આમ કરીને લઈ લઈશ તો પડશે નહીં, પણ ધીમેકથી હું કાઢીશ તો પડશે, બરાબર ને? જો ફરી પાછી આપણે રાખીએ, ફરી પાછો પ્રયોગ કરીએ. જો હું ધીમેથી ખેંચવા જઈશ તો બુક પડી જશે, પણ જો હું આને સ્પીડમાં કાઢી લઉં તો નથી પડતી, બરાબર. તો આ જો આ બુક છે એનું વજન આનું વધારે છે, બરાબર. નીચે બુક રાખેલી છે આનું વધારે છે, તો આ વચ્ચેની બુક છે એનું વજન ઓછું છે. તો આ બુકનું જડત્વ છે એ આની સાપેક્ષમાં કેવું હોય? તો કે વધારે હોય. સમજાય છે? તો આ જડત્વનો પ્રયોગ તમે લગભગ 9મા ધોરણમાં પણ જોયેલો છે. ઓકે, તો આ હતો 5.3 નંબરનો ટોપિક, જડત્વનો નિયમ. ઓકે, તો ફટાફટ આમાં બધી વસ્તુ તમને લાગે બધી નોટ ડાઉન કરી લ્યો, અને પછી આપણે હવે જોઈએ છીએ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ.
ચાલો લખી લેજો, વિડીયો પોઝ કરીને જવા દઉં છું. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લેક્ચરની લેન્થ બરોબર થઈ ગઈ છે, વ્યવસ્થિત થઈ ગઈ છે. હવે જો હું પાછો ન્યૂટનનો ગતિનો નિયમ ભણાવીશ તો બહુ મોટો લેક્ચર થઈ જશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ જડત્વના નિયમની સાથે. અહીંયા તમે ચોખ્ખું બાહ્ય બળ પણ લખી શકો છો. બાહ્ય બળ શું કામ કહેવાય? કારણ કે જો ઘર્ષણ બળ છે એ પણ એનું પોતાનું નથી, બહારનું છે, અને બહારથી તમે જે બળ લગાવો છો એ તો બાહ્ય બળ જ છે. એટલે ચોખ્ખું બાહ્ય બળ શબ્દનો પ્રયોગ તમે કરી શકો છો, અને એ બરાબર થશે 0 આ પરિસ્થિતિની અંદર. ઓકે, તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.